હવે આપણે જોઈશું ઉદાહરણ નંબર 15 વિધેયો f આપેલ છે 2 3 4 5 થી 3 4 5 9 અને g 3 4 5 9 થી 7 11 15 f of 2 બરાબર 3 f of 3 બરાબર 4 f of 4 બરાબર f of 5 બરાબર 5 f of 4 બરાબર f of 5 બરાબર 5 આપેલા છે અને વિધેય g ની અંદર g of 3 બરાબર g of 4 બરાબર 7 અને g of 5 બરાબર g of 9 બરાબર 11 દ્વારા વ્યાખ્યાયિત હોય તો GOF શોધો। આપણે GOF શોધવાનું છે તો સૌપ્રથમ તો આપણે અહીંયા લખીશું વિધેય f 2 3 4 5 થી 3 4 5 9 અને વિધેય આપના આપણે ઘટકો લખી દઈએ f of 2 બરાબર 3 f of 3 બરાબર 4 f of 4 બરાબર f of 5 બરાબર 5 અહીંયા વિધેય આપનો પ્રદેશ લખીએ અહીંયા લખીશું df is equal to 2 3 4 5 અને વિધેય આપનો વિસ્તાર લખીશું rf is equal to 3 4 5 9 એ પ્રમાણે વિધેય g ની આપણે વિસ્તાર રજૂઆત કરીશું વિધેય g ની વિધેય g 3 4 5 9 થી 7 11 15 નીચે લખીશું g of 3 બરાબર g of 4 બરાબર 7 અને g of 5 બરાબર g of 9 બરાબર 11 હવે વિધેય g નો આપણે પ્રદેશ લખીએ dg ઇક્વલ ટુ થઈ જશે 3 4 5 9 અને વિધેય g નો આપણે વિસ્તાર લખીએ rg ઇક્વલ ટુ થઈ જશે 7 11 15 હવે ગોખ મેળવવા માટે r d g પાછળ આવશે f આગળ આવશે rf સબસેટ dg થવું જોઈએ rf છે 3 4 5 9 અને dg છે 3 4 5 9 બંને ઇક્વલ જ છે જો બે અનઇક્વલ હોય rf dg હોય તો rf સબસેટ dg લખાશે ઓકે તો અહીંયા લખીશું rf સબસેટ dg હોવાથી GOF મળે હવે જો ગોખ મળતો હોય તો આપણે ગોખનો પ્રદેશ અને સપ્રદેશ પહેલા લખવો પડશે તો અહીંયા આ રીતે લખીશું ગોખ છે એટલે પહેલા વિધેય f આવશે વિધેય f નો પ્રદેશ અને સપ્રદેશ લખીએ 2 3 4 5 થી 3 4 5 9 અને વિધેય g ને આપણે પ્રદેશ અને સપ્રદેશ લખીશું વિધેય g 3 4 5 9 થી 7 11 15 પહેલાના પ્રદેશથી બીજાના સપ્રદેશમાં જઈશું તો અહીંયા લખીશું GOF
ગોપ 2 3 4 5 થી 7 11 15 વિજય ગોપ છે એનો પ્રદેશ છે 2 3 4 5 તો અહીંયા લખીશું ગોપ ગોપ સૌપ્રથમ આવશે 2 x ની કિંમત આપણે પ્રદેશમાંથી લઈએ છીએ આપણને ખબર છે 2 3 4 5 તો અહીંયા લખીશું ઇઝ ઇક્વલ ટુ g ઓફ f ઓફ 2 f ઓફ 2 ની કિંમત છે f ઓફ 2 ની કિંમત છે 3 તો અહીંયા દઈએ છે g ઓફ 3 g ઓફ 3 ની કિંમત છે g ઓફ 3 ની કિંમત છે 7 અહીંયા લખીશું 7 એ પ્રમાણે લઈશું 3 ગોપ 3 is equal to g of f of 3 is equal to f of 3 ની કિંમત મૂકીશું f of 3 ની કિંમત આવશે 4 તો g of 4 g of 4 ની કિંમત આવશે 7 તો અહીંયા મૂકીશું 7 એ પ્રમાણે લઈશું 4 ગોપ 4 is equal to this is g of f of 4 f of 4 ની કિંમત આપણે મૂકીએ f of 4 ની કિંમત થશે 5 હવે g of 5 ની કિંમત લઈએ g of 5 ની કિંમત થશે 11 લાસ્ટ માં 5 લઈશું तो गॉप 5 is equal to થશે g of f of 5 તો અહીંયા f of 5 ની આપણે કિંમત મૂકીએ f of 5 ની આપણે કિંમત મૂકીશું 5 g of 5 ની કિંમત થઈ જશે વળી પાછી 11 तो 2 3 4 5 2 3 4 5 આવી ગયા તો હવે આપણે ગોપ ઇઝ ઇક્વલ ટુ લખીશું ગોપ ઇઝ ઇક્વલ ટુ 2 નો જવાબ મળ્યો 7 તો આ રીતે લખીશું 2 7 2 7 3 નો જવાબ મળ્યો છે 7 તો 3 7 4 નો જવાબ છે 11 તો 4 11 5 નો જવાબ છે 11 તો લખીશું 5 11 આપણને મળી ગયો ગોપ હવે જોઈએ ઉદાહરણ નંબર 16 जो f आरती r અને g આરતી r f આરતી r છે g પણ આરતી r છે એ fx cos x અને gx 3x વર્ગ દ્વારા વ્યાખ્યાયિત હોય તો સાબિત કરો કે gof not equal to fog gof not equal to fog एक वस्तु समझो f ધારો કે આરતી r છે અહીંયા f આરતી r છે g પણ આરતી r છે f આરતી r g આરતી r છે તો આ df બરાબર શું થાય r થાય df બરાબર r થશે પછી r rf બરાબર પણ r થશે એ પ્રમાણે dg બરાબર પણ r થશે dg બરાબર r થશે અને rg બરાબર પણ r થશે બધું સમાન છે ચેક કરો બધે બધું શું થવાનું r r થવાનું એટલે કે આ વસ્તુનું કન્ડિશનનું પાલન થશે f rf સબસેટ dg થવાનું કારણ કે બધું ઇક્વલ જ છે r સબસેટ r તો થવાનું
આ કન્ડિશન નું પાલન થશે એટલે કે GOF મળશે એ પ્રમાણે આ કન્ડિશન નું પાલન થશે તો FOG પણ મળશે આ કન્ડિશન નું પાલન થશે એટલે FOG પણ મળશે અને બધાના ગોફ અને ફોગ બધાનો પ્રદેશ પણ કેટલો થશે R થી R થશે પ્રદેશ અને સપ્રદેશ કારણ કે તમે ગોફને આ રીતે જોવા જશો પહેલા વિધેય F લખશો R થી R પાછળ વિધેય G લખશો R થી R પહેલામાંથી છેલ્લામાં જશો તો R થી R જ આવશે એટલે કે ગોફનો પ્રદેશ કેટલો થશે પ્રદેશ અને સપ્રદેશ R થી R થશે સેમ એ પ્રમાણે ફોગ માટે પણ FOG માટે પણ સેમ આ જ શું થશે G R થી R F R થી R અહીંયા થી આમ જશો એટલે R થી R જ આવશે ટૂંકમાં કહેવાનો મતલબ એ છે કે જો R થી R હોય F R થી R હોય G પણ R થી R હોય તો ગોફે મળે ફોગ એ મળશે FOG એ મળશે GOF પણ મળશે અને બધાના પ્રદેશ અને સપ્રદેશ કેટલા થઈ જશે R થી R થશે આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખીશું જો બધું R થી R હોય તો માની લો કે આ રીતે છે F N થી N છે અને G પણ N થી N છે G પણ N થી N છે તો આપણે એક વાક્યમાં લખી દેવાનું અહીંયા N થી N છે અહીંયા N થી N છે એટલે કે GOF મળે FOG મળશે અહીંયા પણ મળશે બધું સમાન હોવું જોઈએ તો GOF નો પ્રદેશ અને સપ્રદેશ પણ કેવો થશે N થી N થશે FOG નો પ્રદેશ અને સપ્રદેશ પણ કેવો થશે N થી N થશે ઓકે માની લો કે આ રીતે છે કે ચલો F Z થી Z હોય G પણ Z થી Z હોય તો પણ FOG મળશે GOF મળશે પ્રદેશ અને સપ્રદેશ કેટલો થાય Z થી Z આ ટૂંકમાં બધું સરખું હોય ચારે ચાર ગણ સરખા હશે તો GOF મળશે FOG પણ મળશે અને બધાનો પ્રદેશ અને સપ્રદેશ જો R થી R હોય તો R થી R થશે N થી N હોય તો N થી N થશે Z થી Z લઈશું તો Z થી Z થશે ઓકે તો આપણે અહીંયા લખીશું સૌપ્રથમ અહીંયા સૌપ્રથમ એક વાક્યની અંદર લખી દઈશું F R થી R અને G R થી R હોવાથી F R થી R છે G પણ R થી R છે હોવાથી એક વાક્યની અંદર લખી દઈશું GOF અને FOG મળે એક જ વાક્યમાં લખી દઈશું RD અને DF એવું કશું બતાવવાની કોઈ જરૂર નથી કારણ કે બધું R થી R છે ના માટે ઓકે સૌપ્રથમ ચલો આપણે GOF મેળવીએ તો GOF માટે સૌપ્રથમ એનો પ્રદેશ અને સપ્રદેશ લખીશું R થી R GOF R થી R હવે લખીશું GOF x અહીંયા આપણને fx અને gx આપેલા છે એટલે કે આપણે ચલો એ રીતે લખીશું ઓકે તો સૌપ્રથમ લઈએ છે g of fx fx બરાબર લઈશું cos x fx બરાબર લઈશું cos x હવે વિધેય g મળ્યું વિધેય g આપણે લખીએ gx બરાબર લખીશું 3x નો વર્ગ હવે આપણે લખીશું g of cos x x ની જગ્યાએ cos લખીશું તો 3 cos square x તો અહીંયા થઈ જશે 3 cos square x ઓકે એ પ્રમાણે FOG શોધીશું FOG પણ R થી R લખીશું તો અહીંયા લખીશું FOG x is equal to f of gx
gx ની કિંમત મૂકીએ પહેલા 3x નો વર્ગ હવે બહાર આવી વિધેય તો આપણે fx લખીએ fx બરાબર છે cos x તો f of 3x નો વર્ગ x ની જગ્યાએ 3x નો વર્ગ લખવાનો તો cos 3x નો વર્ગ થશે આ રીતે is equal to cos 3x નો વર્ગ સ્પષ્ટ વસ્તુ છે કે જુઓ બંને વસ્તુ અલગ અલગ જ છે તમે ચેક કરી શકો છો અહીંયા 3 બાર છે 3 cos વર્ગ x છે જ્યારે અહીંયા cos 3x વર્ગ છે તો બંને વસ્તુ અલગ જ કહેવાશે લખીશું અહીં સ્પષ્ટ છે કે FOG not equal to GOA હવે આપણે ઉદાહરણ નંબર 17 ની ચર્ચા કરીએ જો વિધેય f r-7/5 થી r-3/5 fx બરાબર 3x 4/5x - 7 દ્વારા વ્યાખ્યાયિત વિધેય હોય અને વિધેય g r-3/5 થી r-7/5 gx बराबर 7x 4/5x - 3 द्वारा व्याख्यायित विधेय હોય તો સાબિત કરો કે FOG = IA I એટલે કે તદેવ વિધેય અને GOB = IB આ પણ તદેવ વિધેય આ ગણ ઉપરનું તદેવ વિધેય આ ગણ b ઉપરનું તદેવ વિધેય જે a ગણે બરાબર કીધું છે r-3/5 અને ગણ b બરાબર કીધું છે r-7/5 તો અહીંયા લખીશું અહીં ગણ r-3/5 અને ગણ b r-7/5 રકમની અંદર જે લખ્યું છે આપણે પહેલા લખી દઈએ હવે આપણે વિધેય લખીશું વિધેય r-7/5 થી r-3/5 fx બરાબર 3x 4/5x - 7 આ પ્રમાણે તો વિધેય આપનો આપણે પ્રદેશ લખીએ ચલો આને આપણે ચલો આ રીતે લખીએ r-7/5 r-7/5 એટલે કે થઈ જશે ગણ b તો અહીંયા લખીશું ગણ b r-3/5 તો થઈ જશે ગણ a તો લખીશું a તો f b થી a fx બરાબર 3x 4/5x - 7 આ રીતે વિધેય આપણો પ્રદેશ લખીએ df વિધેય આપણો પ્રદેશ લખીશું df = ગણ b અને rf બરાબર લખીશું a શેમાં વસ્તુ આપણે વિધેય g માટે લખીશું વિધેય g r-3/5 થી r-7/5 gx = 7x 4/5x - 3 r-3/5 એટલે ગણ a r-7/5 એટલે કે ગણ b થઈ જશે gx = 7x 4/5x - 3 વિધેય g નો પ્રદેશ dg = થઈ જશે ગણ a અને rg
rg ઇક્વલ થઈ જશે ધન b. ઓકે, હવે આપણે ફોગ અને ગોફની વાત કરીશું. તો સૌપ્રથમ લખીશું FOG માટે તો FOG માટે કઈ કન્ડિશનનું પાલન થવું જોઈએ? r d. f આગળ તો પાછળ લઈ લઈશું, g પાછળ તો આગળ લઈ લઈશું. rg સબસેટ df, rg સબસેટ df થવું જોઈએ. તો rg કેટલો છે? rg છે ગણ b. df કેટલો છે? df છે એ પણ ગણ b છે. તો b સબસેટ b તો લખાય. કોઈ પણ ગણ પોતાનો તો ઉપગણ હોય જ. તો આપણે લખીશું rg સબસેટ df, લખીશું rg સબસેટ df થતું હોવાથી FOG મળે. હવે FOG મળે તો સૌપ્રથમ એનો પ્રદેશ અને સપ્રદેશ આપણે લખીશું. તો પાછળ વિધેય g છે તો g પહેલા લખીશું g, વિધેય g a થી b લખીશું a થી b, અને વિધેય b થી a લખીશું. પહેલામાંથી છેલ્લામાં જઈશું. અહીંયા લખીશું FOGX લખીશું FOG a થી a, FOG a થી a. ઓકે, હવે આપણે FOGX શોધીશું. FOGX તો અહીંયા થઈ જશે f of gx. gx બરાબર લઈશું આપણે, gx બરાબર લઈશું 7x 4 upon 5x - 3 આ રીતે. ઓકે, વળી પાછું વિધેય કયું આવ્યું? f જ આવે, વિધેય f આવ્યું. તો વિધેય f ની અંદર જો કિંમત આવડે નહીં, આમ તો ડાયરેક્ટ શું કરવાનું? વિધેય f માં જતું રહેવાનું, f માં જે જગ્યાએ x હોય એની જગ્યાએ અંદરની કિંમત મૂકવાની. એટલે કે આ રીતે વિધેય f ની અંદર 3 m, ઓકે, વત્તા 4 m, નીચે 5 m, x ની જગ્યાએ કૌંસ કરવાનો અને -7 આ રીતે. આ જે x છે એની જગ્યાએ કૌંસ કરવાનો અને અંદર આની કિંમત લખી દેવાની. 7x 4 upon 5x - 3. નીચે પણ સેમ વસ્તુ 7x 4 upon 5x - 3. જો ખબર ના પડે તો મેં તમને પેલી રીત શીખવાડી છે આ રીત. fx = 3x 4 upon 5x - 7 પહેલા લખી દેવાનું. પછી અંદરની કિંમત લખીશું આપણે 7x 4 upon 5x - 3. x ની જગ્યાએ આટલું મૂકવાનું 3 m ના x ની જગ્યાએ આ કિંમત આવશે +4 m ના 5 m ના x ની જગ્યાએ કિંમત આવશે 7x 4 upon 5x - 3. અહીંયા પણ આ કિંમત આવશે 7x 4 upon 5x - 3 -7 m. સેમ આ વસ્તુ આવી છે. ઓકે, હવે આપણે લસા લઈશું 5x - 3. નીચેની પણ 5x - 3 લસામાં ઉડી જશે. તો અહીંયા આટલું થઈ જશે. તો અહીંયા થઈ જશે FOGX = 5x - 3 આ તરફ ગુણાશે 7x 4 5x - 3. नीचे 5 7x 4 -7 5x - 3 આ રીતે. ઉપર ગુણાકાર કરીએ તો થઈ જશે 21x 3 × 12 20x - 12. नीचे 35x 20
માઈનસ 35x વત્તા 21 પ્લસ 12 માઈનસ 12 ઉડી જશે, પ્લસ 12 માઈનસ 12 ઉડી જશે તો અહીંયા રહેશે 41x, નીચે 35x માઈનસ 35x ઉડી જશે, 20 અને 21 થઈ જશે 41, તો જવાબ આવશે x. ઓકે, હવે જુઓ સાદુરૂપ આપતા જે વિધેયની અંદર જવાબ x આવે, જે વિધેયમાં જવાબ x આવે તો એ વિધેયને તદેવ વિધેય કહેવાય. એ વિધેયને તદેવ વિધેય કહીશું. આપણને ખબર છે તદેવ વિધેય કોને કહેવાય? fx બરાબર x ને તમે અંદર x મૂકો ને જવાબ x આવે, આવા વિધેયને તદેવ વિધેય કહેવાય. તદેવ વિધેય, તદેવ વિધેયને i વડે દર્શાવવામાં આવે છે, આઇડેન્ટિટી ફંક્શન. અહીંયા આપણે સેમ એક વસ્તુ થઈ fOgx, અંદર x મૂક્યો તો જવાબ x જ મળ્યો, એટલે કે આ તદેવ વિધેય કહેવાશે. તો અહીંયા લખીશું therefore fOg તદેવ વિધેય. કોના પરનું તદેવ વિધેય છે ચેક કરો. એનો પ્રદેશ કેટલો છે? પ્રદેશ અને સપ્રદેશ a થી a છે, એટલે કે લખીશું i a આ પ્રમાણે. ઓકે, શા રીતે આપણે GOF માટે આપણી ચર્ચા કરીશું. તો GOF માટે આપણે ચર્ચા કરીએ અહીંયા આપણે. તો નંબર 2 GOF માટે, તો GOF માટે શું થવું જોઈએ? r d f આગળ g પાછળ rf સબસેટ dg થવું જોઈએ. તો rf a છે, rf a છે, dg પણ a છે, એટલે કે સબસેટ a થશે, એટલે કે મળશે. તો અહીંયા લખીશું rf સબસેટ dg થતું હોવાથી GOF મળે. ઓકે, હવે GOF માં આપણે પ્રદેશ અને સપ્રદેશ નક્કી કરીએ. તો f આગળ લખીશું f b થી a અને g a થી b. તો b થી b થશે, એનો તો લખીશું GOF b થી b. ઓકે, હવે GOF આપણે શોધીએ. GOF x થશે g of fx, यहाँ થશે g of fx. ओके, तो આપણે આગળ લખીએ અહીંયા is equal to g of fx is equal to fx ની આપણે કિંમત મૂકીએ. fx ની આપણે કિંમત મૂકીએ 3x 4 upon 5x - 7. આ રીતે 3x 4 upon 5x - 7. તો અહીંયા g of x equal to થઈ જશે વિધેય g મળ્યું. તો આપણે વિધેય g ની અંદર લઈશું x ની જગ્યાએ આ કિંમત લઈશું આપણે. તો 7 એમના x ની જગ્યાએ મૂકીશું 3x 4 upon 5x - 7 વત્તા 4 upon 5 એમના -3. x ની જગ્યાએ મૂકીશું 3x 4 upon 5x - 7. આ રીતે ઉપરથી 5x - 7, નીચેથી પણ 5x - 7 લસા ઉડી જશે બંને બાજુથી. તો અહીંયા 7 3x 4 વત્તા 4 આ તરફ ગુણાશે 5x - 7, નીચે 5 3x 4 -3 5x - 7 આ રીતે. તો અહીંયા ઉપર ગુણાશે તો થઈ જશે 21x 28 20x - 28, નીચે પર 15x વત્તા 20 -15x + 21 +28 - 28 ઉડી જશે
20x અને 21x થઈ જશે 41x ઓકે પ્લસ 15x માઈનસ 15x ઉડી જશે 20 અને 21 થઈ જશે 41 તો જવાબ આવશે x ઓકે તો જવાબ x આવે તો આપણે એને શું કહીશું તદે વિધેય x નો જવાબ x આવે તો કહીશું તદે વિધેય therefore GOF તદે વિધેય I GOF નો પ્રદેશ અને સહપ્રદેશ b થી b છે તો લખીશું I p હવે જોઈએ ઉદાહરણ નંબર 18 સાબિત કરો કે જો f a થી b અને g b થી c એક એક હોય તો GOF a થી c પણ એક એક છે વિધેય f આપેલ છે વિધેય f a થી b છે આ રીતે a થી b આ ગણ ધારો કે a છે આ છે ગણ b એ પ્રમાણે વિધેય g છે b થી c આ ગણ b અને આના માટે છે આ ગણ c f a થી b અને g b થી c એક એક પર આ બંને એક એક કીધા છે એક એક હશે એટલે કે ધારો કે આમાંથી દરેકમાંથી એક જ પ્રતિબિંબ નીકળતું હોય x2 માટે ધારો કે જવાબ આવતો હોય y2 x ની કિંમત બદલાય એ પ્રમાણે આ તરફ એનો જવાબ પણ બદલાશે x3 નો જવાબ આવતો હશે y3 એ પ્રમાણે xn નો જવાબ આવતો હશે yn આ રીતે એક એક વિધેય કીધું છે એ પ્રમાણે ઓકે ટૂંકમાં બે અલગ અલગ x માટે સમાન જવાબ નહીં મળે ઓકે હવે એ પ્રમાણે g પણ શું કીધું છે b થી c g b થી c એ પણ આપણને એક એક કીધેલું છે એટલે કે ધારો કે y1 નો જવાબ આપવો હશે z1 આ પણ વિધેય g b થી c પણ એક એક જ કીધેલું છે y2 નો જવાબ આપવો હશે z2 y3 નો જવાબ આપવો હશે z3 આ પ્રમાણે આ પણ એક એક વિધેય છે કિંમત બદલાશે એ પ્રમાણે આ તરફ પણ જવાબ બદલાશે આ પ્રમાણે હશે તો હવે આપણે એમ કીધું છે કે GOF a થી c પણ કેવું હશે એક એક GOF આ રીતે GOF a થી c એટલે કે ડાયરેક્ટ a થી c માં જઈશું આપણે I માંથી c માં જઈશું GOF નો આપણે પ્રદેશ નક્કી કરવો હોય તો આ રીતે થાય છે આપણને ખબર છે a થી b અને વિધેય g b થી c તો આ થઈ જશે a થી c તો GOF a થી c પણ એક એક જ હશે એવું આપણને કીધેલું છે તો આપણે સ્પષ્ટ સમજી શકાય એવી વસ્તુ છે તમે ડાયરેક્ટ બોક્સ શોધવા જશો તો જો અહીંયા x1 નો જવાબ y1 નો જવાબ z1 આવ્યો પણ બોક્સમાં શું થશે બોક્સમાં ડાયરેક્ટ x1 નો જવાબ આવી જશે z1 આ રીતે થશે x2 નો જવાબ આવશે ડાયરેક્ટ x2 નો જવાબ આવશે z2 x3 નો જવાબ આવશે z3 xn નો જવાબ પણ કેટલો આવશે z8 એટલે કે ટૂંકમાં આ પણ વિધેય કેવું થશે એક એક થઈ જશે x ની કિંમત બદલાશે એ પ્રમાણે આ તરફ પણ કિંમત બદલાશે તો આ તમારી સમજાવટ માટે આ તમને આ રીતે સમજાવી આપણે ડાયરેક્ટ આ રીતે આપણે સાબિત કરી શકીએ આપણને ખબર છે ધારો કે વિધેય f એક એક સાબિત કરવું હોય તો આપણે આવું કરીએ છીએ fx1 fx2 લઈએ છીએ અને x1 x2 આપણે સાબિત કરી દઈએ તો વિધેય એક એક કહેવાય બસ સેમ એ પ્રમાણે આપણે GOF માટે આપણે GOF આ રીતે લઈએ x1 ગોળ એક એક સાબિત કરવાનું છે તો GOF x1 અને આ બાજુ GOF x2 આ રીતે હવે આની જગ્યાએ લખાય g of fx1 is equal to g of fx2 હવે બંને બાજુથી આપણે g ઉડાડી શકીએ કેમ કારણ કે વિધેય g જો g કેવી રીતે ઉડે વિધેય g એક એક વિધેય હોય તો ઉડશે
એક એક વિધેય હોય તો ઉડશે તો આપણે લખીશું આ રીતે fx1 fx2 વિધેય g એક એક હોય તો જ ઉડશે તો અહીંયા રકમમાં કીધેલું છે કે g એક એક છે તો લખીશું કારણ કે g એક એક વિધેય છે એ પ્રમાણે f પણ ઉડે ક્યારે જો વિધેય f એક એક હોય તો અહીંયા લખ્યું છે કે વિધેય f પણ એક એક છે તો f પણ ઉડી જશે તો સાબિત થઈ જશે x1 બરાબર x2 લખીશું કારણ કે f એક એક વિધેય છે x1 બરાબર x2 આવી ગયા એટલે કે ગોપ એક એક વિધેય કહેવાશે તો લખીશું therefore GOF a થી c એક એક વિધેય છે ઉદાહરણ નંબર 19 જોઈએ જો f a થી b અને g b થી c વ્યાપ્ત હોય f a થી b અને g b થી c વ્યાપ્ત હોય તો સાબિત કરો કે ગોપ GOF a થી c પણ વ્યાપ્ત છે આટલું સાબિત કરવાનું છે હવે આપણે આ રીતે સમજીએ સૌપ્રથમ લઈએ f a થી b ધારો કે આ a b અને c આ વિધેય f થશે a થી b ઓકે વિધેય g થશે વિધેય g b થી c આ પ્રમાણે વિધેય આપણો પ્રદેશ a છે સપ્રદેશ b છે વિધેય g નો પ્રદેશ b છે અને સપ્રદેશ c છે આ પ્રમાણે થશે ધારો કે x1 x2 x3 x4 up to xn xm લઈએ ધારો કે ચલો xm લઈએ આ વિધેય કેવું કીધું છે વ્યાપ્ત કોને કહીશું સપ્રદેશમાં એક પણ ઘટક ખાલી ના પડે સપ્રદેશમાં એક પણ ઘટક ખાલી ના પડતો હોય તો એને વ્યાપ્ત કહેવાય તો ચલો અહીંયા કિંમત લઈએ y1 y2 y3 y4 y5 up to ચલો આ રીતે yn અહીંયા m અહીંયા n લઈએ અલગ અલગ લઈએ વિધેય f એક એક છે એવું કીધું નથી ધ્યાન આપજો વિધેય f કેવું કીધું છે વ્યાપ્ત એક એક હોય પણ ખરું ના પણ હોય ચલો આપણે એક એક નથી લેતા અનેક એક લઈએ તો શું થાય ધારો કે ચલો આપણે આ રીતે લઈએ કે x1 નો જવાબ y1 x2 નો જવાબ y2 x3 નો જવાબ પણ y2 લઈએ f એક એક છે કે નથી એની કોઈ ચોખવટ નથી કરી તો ચલો આપણે અનેક એક લઈને જોઈએ અનેક એક લઈને આ રીતે જોઈએ વિધેય f વ્યાપ્ત છે એવું કીધું છે એક પણ ઘટક આપણે ખાલી નહીં પાડીએ આ રીતે આ બાજુ એક પણ ઘટક ખાલી નહીં પાડીએ ધારો કે x5 નો જવાબ આવે આ રીતે માની લો કે y4 આવે x6 નો જવાબ પણ ધારો કે લઈએ આ રીતે આ પ્રમાણે આપણે કરીએ અપ ટુ xm x7 નો જવાબ ધારો કે લઈએ y5 આવે છે xm નો જવાબ yn આવે છે આ પ્રમાણે પાછળ એક પણ ઘટક ખાલી ના પડવો જોઈએ પાછળ એક પણ ઘટક ખાલી ના પડવો જોઈએ કારણ કે વિધેય કેવું કીધું છે વ્યાપ્ત કીધું છે ઓકે હવે સમજો એ પ્રમાણે g પણ કેવું કીધું છે વ્યાપ્ત તો આ રીતે લઈ લઈએ ચલો z5 z6 z7 go to લઈ લઈએ z3 y1 નો જવાબ લઈએ z1 આ રીતે વિધેય g પણ વ્યાપ્ત કીધું છે એ એક એક હોય પણ ખરું ના પણ હોય ચલો આપણે અનેક એક લઈને જોઈએ શું થાય છે આ રીતે ચલો લઈએ અનેક એક લઈને આપણે જોઈએ પાછળ એક પણ ઘટક ખાલી પાડવાનો નથી પાછળ એક પણ ઘટક આપણે ખાલી પાડવાનો નથી આ પ્રમાણે તો ચલો વિધેય f આપણે વ્યાપ્ત બતાવ્યું વિધેય g પણ કેવું બતાવ્યું વ્યાપ્ત બતાવ્યું ઓકે હવે તમે ડાયરેક્ટ ચેક કરી શકો વિધેય આપણે ગોપની વાત કરીએ ગોપ
A થી C ગોપ A થી C ની આપણે વાત કરીએ તો એ વ્યાપ્ત થાય કે નહીં આપણે ચેક કરીએ તો વિધેય ગોપની આપણે વાત કરીએ A થી C ની તો x1 નો જવાબ ડાયરેક્ટ કેટલો આવે સમજો x1 નો જવાબ અહીંયા x1 નો જવાબ y1 y1 નો જવાબ z1 તો અહીંયા ડાયરેક્ટ x1 નો જવાબ કેટલો આવે z1 આવશે x2 નો જવાબ y2 y2 નો જવાબ z2 તો ગોપની અંદર ડાયરેક્ટ x2 નો જવાબ કેટલો આવે z2 આવશે x3 નો જવાબ y2 y2 નો જવાબ z2 તો ગોપની અંદર ડાયરેક્ટ x3 નો જવાબ કેટલો આવે ડાયરેક્ટ x3 નો જવાબ આવશે z2 એ પ્રમાણે ગોપની અંદર x4 નો ડાયરેક્ટ જવાબ આવશે z3 તમે વિચારી શકો તમે જાતે વિચારો ગોપનો પ્રદેશ એ થશે સપ્રદેશ કયો થશે c થશે ડાયરેક્ટ આમથી તમારે જે પ્રમાણે જવાબ આપવો છે એ પ્રમાણે જવાબ આપણને મળશે અહીંયા સપ્રદેશ ગોપની અંદર સપ્રદેશનો એક પણ ઘટક ખાલી પડશે નહીં તમે જાતે વિચારો ધારો કે x5 નો જવાબ કેટલો આવશે x5 નો જવાબ આવશે ડાયરેક્ટ z3 એક પણ ઘટક ગોપની અંદર એક પણ ઘટક ખાલી પડવાનો નથી કારણ કે આ તરફ એક પૂર્વ પ્રતિબિંબ છે આમથી આમ જાતો પ્રતિબિંબ કહેવાય x1 નું પ્રતિબિંબ y1 કહેવાય y1 નું પૂર્વ પ્રતિબિંબ x1 કહેવાય y1 નું પૂર્વ પ્રતિબિંબ x1 કહેવાય તો અહીંયા દરેકે દરેક ઘટકનું પૂર્વ પ્રતિબિંબ અહીંયા છે આનું પણ પૂર્વ પ્રતિબિંબ અહીંયા છે એટલે ટૂંકમાં ગોપ પણ વ્યાપ્ત થઈ જવાનું એક પણ કિંમત ખાલી પડશે નહીં એક પણ કિંમત ખાલી પડવાની નથી આ તો ચલો આપણે અનેક એક લઈને ચેક કર્યું એક એક લઈએ તો શું થાય ચેક કરીએ એક એક લઈએ તો શું થાય એ પણ તમને બતાવી દઉં અનેક એક માટે તો વ્યાપ્ત થાય છે એક એક આપણે લઈને ચેક કરીએ તો અહીંયા આપણે એક એક વિધિ રાખીએ x1 નો જવાબ y1 x2 નો જવાબ y3 x3 નો જવાબ x2 નો જવાબ y2 x3 નો જવાબ y3 એ પ્રમાણે xn નો જવાબ રાખીએ yn આ રીતે ચલો વિધેય એક એક લીધું વ્યાપ્ત તો બતાવવાનું જ છે રકમમાં વ્યાપ્ત કીધેલું છે એટલે કે વ્યાપ્ત તો બતાવીશું અહીંયા એક એક બતાવ્યું વ્યાપ્ત બતાવ્યું એક પણ ઘટક ખાલી નહીં પડે એ પ્રમાણે વિધેય g પણ વ્યાપ્ત બતાવીશું અને એક એક બતાવીશું y1 નો જવાબ દઈશું z1 y2 નો જવાબ દઈશું z2 y3 નો જવાબ દઈશું z3 અને y નો જવાબ દઈશું zn આ પ્રમાણે વિધેય g એક એક અને વ્યાપ્ત બતાવે હવે ગોપની વાત કરીશું ગોપ આવશે a થી c તો ગોપનો પ્રદેશ એટલે કે x1 નો જવાબ કેટલો આવશે x1 નો જવાબ ગોપની અંદર ડાયરેક્ટ આવશે z1 x2 નો જવાબ ડાયરેક્ટ આવી જશે z2 x3 નો જવાબ આવી જશે z3 xn નો જવાબ આવી જશે zn આ પ્રમાણે તો ગોપ પણ કેવું થઈ જશે અહીંયા ગોપ પણ વ્યાપ્ત થઈ જશે એક પણ ઘટક ખાલી પડવાનો નથી સ્પષ્ટ છે ઓકે તો એક એક લેશો કે અનેક એક લેશો આ શરત મુજબ તો ગોપ વ્યાપ્ત થઈ જશે એ જ વસ્તુ મેં અહીંયા જે તમને આ રીતે સમજાવી એ જ વસ્તુ અહીંયા એનું વર્ણન કર્યું છે કે g ની અંતર્ગત કોઈપણ z belongs to c g ની અંતર્ગત કોઈપણ z belongs to c નું પૂર્વ પ્રતિબિંબ y belongs to b મળે આનું પૂર્વ પ્રતિબિંબ અહીંયા હશે જેથી કરીને y g of y બરાબર z થાય કારણ કે g કેવું છે વ્યાપ્ત છે અહીંયા દરેકે દરેક ઘટકનું પૂર્વ પ્રતિબિંબ આ તરફ મળશે એ પ્રમાણે y belongs to b ને સંગત y belongs to b ને સંગત ગણ એની અંદર એક ઘટક તમને દરેકે દરેકનું પૂર્વ પ્રતિબિંબ મળશે કારણ કે f કેવું છે વ્યાપ્ત fx બરાબર y થાય તમને એક ઘટક તો મળવાનો છે એટલે કે g of x બરાબર શું થઈ જશે gop x બરાબર g of fx પહેલા fx આવશે આ રીતે આમથી આમ જઈશું પછી fx બરાબર થઈ જશે y fx બરાબર y છે એટલે કે g of y આવશે એ g of y ની કિંમત થઈ જશે z એટલે કે પ્રત્યેક z belongs to c z belongs to c ને સંગત x belongs to a મળશે z belongs to c ને સંગત x belongs to a આપણને મળશે જેથી કરીને gop x બરાબર z થાય ત્યારબાદ gop કેવો છે
વ્યાપ્ત છે